નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે એસઆઈઆર ડ્રાફ્ટ વોટર લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવી। ઘણા લોકો ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં પોતાનું નામ ચેક કરવા માંગે છે અથવા ડ્રાફ્ટ વોટર લિસ્ટને ડાઉનલોડ કરવા માંગે છે, પરંતુ પૂરતું યોગ્ય માહિતી ન હોવાના કારણે મુશ્કેલી પડે છે। તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આ સંપૂર્ણ માહિતી સમજીએ। સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં વેબ બ્રાઉઝર ખોલો। હવે સર્ચ કરો water.eci। તમારી સામે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારી સામે લોગિન અને સાઇનઅપનું ઓપ્શન આવશે। જો તમારે રજિસ્ટર કરેલું ના હોય તો તમે સાઇનઅપ પર ક્લિક કરી રજિસ્ટર કરી શકો છો। અમારે રજિસ્ટર કરેલું છે તો અમે લોગિન કરીએ। અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ત્યારબાદ કેપ્સા કોડ નાખવાનો રહેશે, ત્યાર પછી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનો રહેશે। જે નંબર તમે રજિસ્ટ્રેશન વખતે આપ્યો હશે એ નંબર પર તમારા પર ઓટીપી આવશે। ઓટીપી નાખ્યા પછી વેરીફાઈ એન્ડ લોગિન પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારી સામે આ વેબસાઇટ ખુલી જશે। એના તમારે ડાઉનલોડ ઇલેક્ટ્રોનિક રોલ પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। રાજ્ય સિલેક્ટ કર્યા પછી અહીં વર્ષ 2026 ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી એસઆઈઆર ડ્રાફ્ટ રોલ પણ ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી તમારે આપણે પોતાનો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। પછી તમારે એસેમ્બલી સિલેક્ટ કરવાની રહેશે, વિધાનસભા સિલેક્ટ કરવાની રહેશે। અહીં તમારું પોતાના ગામનું નામ સર્ચ કરી શકો છો અહીં, નહીં તો પછી અહીં નેક્સ્ટ કરી પોતાના ગામનું નામ સિલેક્ટ કર્યા પછી અહીં તમારે ઉપર આવવાનું રહેશે। અહીં તમારે કેપ્સા કોડ નાખવાનો રહેશે। જો તમને કેપ્સા કોડ ખબર ના પડે તો તમે અહીં ક્લિક કરી બીજો કેપ્સા કોડ લઈ શકો છો। કેપ્સા કોડ દાખલ કર્યા પછી તમારે ડાઉનલોડ સિલેક્ટ પીડીએફ પર ક્લિક કરવાનું રહેશે। તમારી સામે પીડીએફ ડાઉનલોડ થઈ જશે। પછી તમારે અહીં પીડીએફ ખુલી જશે। નીચે આવશો એટલે તમને તમારા પોતાનું નામ તમે જોઈ શકો છો। જો તમારું નામ લિસ્ટમાં ન હોય અથવા નામ ખોટું હોય અથવા સરનામું ખોટું હોય અથવા ઉંમર ખોટી હોય તો તમે ફોર્મ નંબર 6 દ્વારા સુધારો કરી શકો છો। આ માટે તમારા નજીકના બીએલઓ બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરો। આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા દોસ્તો પરિવારમાં શેર કરો અને આવી રીતના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખશો। આભાર મિત્રો, ફરી મળીએ નવી માહિતી સાથે।